હરિયાણાના નુહમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 સફાઈ કર્મીના મૃત્યુ થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જુઓ આ વિગતવાર અહેવાલ. ઇબ્રાહિમબાસ ગા પાસે ફૂલ સ્પીડમાં આવેલી પિકઅપે સફાઈ કામ કરતા કર્મચારીઓને અડફેટે લીધા હતા, જેમાં 6 સફાઈ કર્મીના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. એકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે 4 કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી. આ દુર્ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને પિકઅપ ડ્રાઈવર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાની મદદથી દુર્ઘટનાની સ્થિતિનો તાગ મેળવવામાં આવશે. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પિકઅપની ટક્કર એટલી જોરદાર હતી કે રોડ પર લાશના ટુકડા વેરવિખેર પડ્યા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી પિકઅપ ચાલકને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલા પણ આ એક્સપ્રેસ વે પર અનેક વખત ગાઢ ધુમ્મસ, ઓવર સ્પીડ અને બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાય છે. આ ઘટનાએ ફરી એકવાર સડક સુરક્ષા અને એક્સપ્રેસ વે પર કાર્યરત કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.